તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન વિશે આગળ શીખીશું। અત્યાર લગી આપણે ત્યાગના, લાભના અને જે મોસ્ટ ટાઈમલી પ્રશ્નો વિશે વાત કરી। હવે ચેપ્ટરમાં બીજું આગળ શું તમારે પૂછાય છે, શું તમારે કરવાનું એની આપણે વાત કરીશું। ઓકે, તો ચલો શરૂઆત કરીએ આપણે। તો સૌથી પહેલા આપણે આ બે જે દાખલાઓ હતા, મતલબ ત્યાગનો લાભનો જે મોસ્ટ ટાઈમલી છે એ તમારે પહેલા ભાગો કરી નાખો। ત્યારબાદ બીજો એક પોઈન્ટ આવે છે કે ત્યાગનું પ્રમાણ અને લાભનું પ્રમાણ, આ બંને વચ્ચે જે તફાવત આપેલો છે ને એ તફાવત તમારે વાંચવાનો છે। તફાવત આપણે આખો નથી પૂછવાનો, પણ તફાવતના પોઈન્ટમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળે છે। ઓકે, એ પ્રશ્નો તમારે પાકા કરવાના। એક તો વ્યાખ્યા તો આવવાની જ છે। કદાચ પરીક્ષામાં તમને એમ કહે કે ત્યાગનું પ્રમાણ ગાણિતિક સ્વરૂપમાં દર્શાવો, તો ગાણિતિક સ્વરૂપમાં કઈ રીતે બતાવવાનું, તો એનું સૂત્ર મૂકી દેવાનું। ગાણિતિક શબ્દ આવે એટલે એનું સૂત્ર કે જૂનો ભાગ માઇનસ નવો ભાગ, અને લાભનું પ્રમાણ હતું તો નવો ભાગ માઇનસ જૂનો ભાગ। ચલો હવે આપણે આગળ જોઈએ। હવે બીજો એવો પ્રશ્ન તમને આવશે, ભાગીદારી પેઢીની મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરો। ઓકે, આ પ્રશ્ન તમારે આવશે ખરો, પણ કેમાં આવશે? આના પછીના ચેપ્ટરમાં। મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન। ઓકે, આ પુનઃ મૂલ્યાંકન કેમ કરવાનું, તો એ તમારે આગળના ચેપ્ટરમાં 8 માર્કનો જે દાખલો પૂછાય છે પ્રવેશનો, એના માટે ઉપયોગી છે। તો તમારી હરખી રીતે કરવું પડશે। તો એના માટે આમાં આપણે શીખશું તો ઓલામાં કરશું। ઓકે, હવે આમાં શું શીખવાનું તમને કહી દઉં। તો સૌથી પહેલા અંદર તમને આપેલું છે પેજ નંબર 118, ત્યાં તમને પોઈન્ટ લખેલા છે કે ભાઈ પહેલો પોઈન્ટ આપેલો છે કે મિલકતો અને દેવામાં જો વધારો થાય તો નફો કહેવાય, મતલબ મિલકતો વધે, અને દેવું મતલબ મિલકતો અને લેણા વધે તો શું થાય? આપણો નફો થાય। બીજું કે મિલકતો અને લેણામાં શું થાય? આપણો ઘટાડો થાય, મતલબ આપણી મિલકતનો ભાવ ઘટે અથવા મિલકતો ઘટે તો આપણું શું થાય? નુકસાન। મિલકતો વધે તો શું થાય? આપણો ફાયદો થાય। બીજું કે દેવાની જોગવાઈઓમાં વધારો થાય, ખોટ અથવા નુકસાન થાય, મતલબ કે દેવું વધે અથવા જોગવાઈ વધે તો શું થાય? તમારું નુકસાન વધશે। સમજાણું? એ જ જગ્યાએ જો તમારું દેવું ઘટશે, ઓકે, અથવા જોગવાઈ ઘટે તો તમારું શું થાય? પ્રોફિટ થાય। આ ખાસ ધ્યાન રાખવાનું। હવે બીજું તમને અંદર કીધેલું છે કે ભાઈ જો નહીં નોંધેલ મિલકતો હોય અને ચોપડે નોંધવામાં આવે તો પણ તમારો નફો કહેવાય, અને નહીં નોંધેલ દેવું છે અને જો ચોપડે નોંધવામાં આવે તો એ શું કહેવાય? તમારું નુકસાન કહેવાય। હવે આપણે આગળ જોઈ શકીએ, જો તમને નીચે આમનોંધ આપી છે, આમનોંધ તમારા આગળના ચેપ્ટરમાં આવશે તો એ તમારે જોઈ લેવાની। આના માટે ઉપયોગી નથી, પણ આગળના ચેપ્ટર માટે ખાસ કરીને ઉપયોગી છે કે જો મિલકતોની કિંમત વધે તો શું એની આમનોંધ થાય? તો જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા। પુનઃ મૂલ્યાંકન ખાતાનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું। સમજી ગયા? નફા નુકસાન હવાલા ખાતે જમા કરી શકો અને પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરી શકો, તમારા ઉપર આધાર રાખે તમારે શું કરવું। રેડી? ત્યારબાદ છે જ્યારે મિલકતોની કિંમતમાં ઘટાડો થાય ત્યારે શું કરવાનું? ઓકે, પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા। પછી એ પૂછે જ્યારે દેવા પર ઘાલખાત અનામત કે વટાવ અનામત કે વગેરેની જોગવાઈ કરવામાં આવે ત્યારે શું કરવાનું? તો એની આમનો છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ઘાલખાત અનામત ખાતે તે દેવાદાર વટાવ અનામત ખાતે જમા। મતલબ જો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ આવતું હોય કોઈ પણ એન્ટ્રી તો પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર થાય, જો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ આવતું હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતું શું થાય? જમા। પછી તમને એ પૂછે જો કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકવેલ ખર્ચ ચોપડે નોંધવાનો બાકી હોય તો એની શું નોંધ થાય? તો જે તે મિલકત ખાતે ઉધાર, મળવાની બાકી આવક ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા। આ ખાસ યાદ રાખો। ત્યારબાદ જ્યારે કોઈ દેવાની રકમમાં વધારો થાય, દેવું વધે એટલે તમારું નુકસાન થવાનું, અને નુકસાન ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા ખાતે જમા। પછી દેવાની કિંમત ઘટે તો તમને પ્રોફિટ થાય, તો જમા બાજુ આવે પુનઃ મૂલ્યાંકન ખાતાની, તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા તે જે તે દેવા ખાતે ઉધાર, મતલબ જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા। હવે નહીં નોંધાયેલ દેવાની નોંધ કરવામાં આવે, દેવું વધે તો તમારું નુકસાન થવાનું, તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે દેવા અથવા નોંધવાના બાકી દેવા ખાતે જમા, અથવા ચૂકવવાના બાકી દેવા ખાતે જમા। હવે માની લો કદાચ તમને આનો નફો કે નુકસાન આવે, ઓકે, કદાચ નફો આવે તો એ ક્યાં લખવાનું અને નુકસાન આવે તો ક્યાં લખવાનું? જો નફો આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ રકમ ઘટશે, અને જો ખોટ આવે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ રકમ ઘટશે।
રેડી? ચલો ફેરો પેજ. પછી તમને આગળ આપેલું છે પેજ નંબર 120 ઉપર. જો અહીંયા તમને પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવીને આપ્યું કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતું છે તો શું કરવાનું, એ બોર્ડ ઉપર જુઓ તમે. જો અઘરું નથી, ખાલી તમે આ યાદ રાખશો ને એટલે તમારે 2 ચેપ્ટરમાં કામ આવશે, 5મા અને 6ઠા ચેપ્ટર. 2 માટે આ ઉપયોગી છે અને 2માં 8-8 માર્કના દાખલા આવશે. ઓકે, તો એના માટે આપણે કરવું જરૂરી છે. આ પુનઃ મૂલ્યાંકન ખાતું છે. હવે આ પુનઃ મૂલ્યાંકન ખાતાનું આપણે ફોર્મેટ લખ નાખી. પુનઃ મૂલ્યાંકન ખાતું એની કઈ બાજુ આવે? ઉધાર બાજુ અને જમા બાજુ. અને ફોર્મેટ આવશે વિગત રકમ, વિગત રકમ. રેડી? આ યાદ રાખજો ખાસ કરીને. હવે માની લ્યો મેં તમને હમણાં સમજાવ્યું, હું તમને હવે શાંતિથી સરળતા રીતે મતલબ આપણે આમાં લખવું હોય તો કેમ લખવાનું. મિલકતની શરૂઆત કરી. જો મિલકત વધે તો આ બાજુ આવે, મિલકતમાં વધારો. રેડી? હવે તમને એટલી જ ખબર પડી જાય, જો મિલકતમાં વધારો અહીંયા આવતો હોય તો મિલકતમાં ઘટાડો ક્યાં આવે? ઘટાડો એટલે આપણું નુકસાન થયું કે ન થયું? હવે દેવું વધે તો આપણું નુકસાન થવાનું કે ન થવાનું? તો દેવું વધે તો અહીં લખવાનું દેવામાં વધારો અહીંયા આવે અને દેવામાં ઘટાડો કઈ બાજુ આવે? સમજાય બધાને? ઓકે, હવે માની લ્યો કે આના સિવાય નોંધવાની બાકી મિલકત હોય તો અહીં લખવાનું નોંધવાની બાકી મિલકત. મતલબ કોઈ મિલકત છે તમને રહી રહીને ખબર પડી અલગથી કે ભાઈ આ મિલકતના પૈસા ઉપજે એમ છે, આની કોઈ ચોપડે નોંધ નથી કરી તો આપણે અહીં લખવાનું. અને ચૂકવવાનું બાકી દેવું અલગથી તમને ખબર પડે. સમજાણું? તો અહીંયા લખવાનું. ક્લિયર? આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. હવે માની લો કદાચ તમને ઘાલખાત અનામત આવે તો એ તમારે અહીં લખવાની. ઘાલખાત અનામત, દેવાદાર વટાવ અનામત, ઘાલખાત જે કયો એ બધું અહીંયા જ આવશે. તમારું નુકસાન અહીંયા જ આવે. સમજાણું? આટલી વસ્તુ યાદ રાખવાની. આની બહારની વસ્તુ કોઈ નહીં આવે. પછી માની લો તમે સરવાળો બાદબાકી કરો તો અહીં જે રકમ ઘટે એ કઈ કહેવાય? નફો કહેવાય. અને જો આ બાજુ રકમ ઘટે તો એને શું કહેવાય? ખોટ. સમજાણું? આટલું યાદ રાખવાનું. આ તમારું પુનઃ મૂલ્યાંકન ખાતું. હમણાં જે મેં તમને થિયરી સમજાવી આખી એ આટલામાં આવી છે. સમજાણું? એમાં ખાલી આમનો જ લખી છે અને તમને પાછળ ફોર્મેટ આપ્યું, ફોર્મેટ આ રીતે આવશે. એકવાર રિપીટ કરી દો છો, સાંભળી લેજો. ઓકે, 1 મિનિટમાં. જો મિલકતોની કિંમત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, મિલકતોની કિંમત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, દેવાની કિંમત વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા, દેવાની કિંમત ઘટે તો પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર, ચૂકવવાના બાકી દેવાની કિંમત આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ, મતલબ નોંધવાની બાકી મિલકત હોય તો પુનઃ મૂલ્યાંકન ખાતે જમા બાજુ. ઘાલખાત અનામત, ઘાલખાત, દેવાદાર વટાવ અનામત આ બધી જોગવાઈઓ છે. જોગવાઈઓ વધે એટલે તમારું નુકસાન વધે. પછી પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ રકમ ઘટે, જમા બાજુ ઘટે તો ખોટ કહેવાય અને ઉધાર બાજુ ઘટે તો તમારો નફો કહેવાય. ક્લિયર? આ પોઈન્ટ યાદ રાખો. ચલો એના પછીનો પોઈન્ટ તમારે જે એક્ઝામમાં પૂછાતો એના વિશે આપણે વાત કરી લઈએ. ચલો એના માટે એક્ઝામ્પલ નંબર 10 કાઢો. એ પહેલા તમે આમનો કાઢો 127 પાના નંબર ઉપર. એ મોસ્ટ ટાઈમ બી છે જે તમારે પરીક્ષામાં આમાંથી પૂછાય છે. ઓકે, 3 માર્કમાં. ચલો એની અંદર શું કરવાનું આપણે? તો જો મેં તમને આમનો જ કીધી, આમનો તમારે ભાગી કરવાની. કે માની લ્યો કે ધંધાની અંદર આ શું છે બધી ખબર છે? ભાગીદારો વચ્ચે અનામત અને એકત્રિત નફો છે. કઈ રીતે એ તમને કહું. જો નફા નુકસાન ખાતું હોય, નફા નુકસાન ખાતાનો નફો હોય તો નફો શું થાય? ઉધાર થાય. નફા ખાતે ઉધાર. પછી આપ્યું છે સામાન્ય અનામત, તો અહીં લખવાનું સામાન્ય અનામત ખાતે ઉધાર. પછી આપ્યું છે મૂડી અનામત, તો મૂડી અનામત ખાતે ઉધાર. પછી આપ્યું છે અનામત ભંડોળ, તો અનામત ભંડોળ ખાતે ઉધાર. પછી આપેલું છે આકસ્મિક અનામત, તો આકસ્મિક અનામત ખાતે ઉધાર. ત્યારબાદ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ, તો અહીં લખવાનું કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. ત્યારબાદ છે રોકાણ વધઘટ અનામત ખાતે, રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર. જો આ બધો આપણો ધંધાનો નફો છે.
નફાને તમે ઉધાર કરી શકો અને એ બધો જ નફો કોને વેચાઈ જાય? તો ભાગીદારો. તો આ લખવાનું, તે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે જમા. સમજાણું? આ યાદ રાખો, બીજી કોઈ વસ્તુ કરવાની નથી. આ ખબર પડે બધાને? હવે આ આમનો તમારે બાકી કરી નાખવાની છે અને આમાંથી તમારે 3 માર્કનો દાખલો પૂછાય છે. ઓકે, 3 માર્કનો દાખલો તમારે કરવાનો રહેશે, મતલબ આમનો જ આવશે, બીજી કોઈ વસ્તુ નહીં આવે. ચલો જુઓ, હવે આ પાકું કરી નાખજો. હવે એના પછીનું આપણે જોઈએ. ઓકે, હવે એના પછી શું આપેલું છે? તો પેજ નંબર 128 કાઢજો તમે. 128 ઉપર શું છે એ તમને કહી દો. અત્યાર લગી નફો હતો, હવે શું આવે છે કે ધંધામાં ખોટ પણ બની શકે. તો એના માટે શું આવે? તો ખોટ બને તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર બાજુ વેચવાનું. દાખલા તરીકે આપણે એની વાત કરી લઈએ. આ યાદ રાખી લેજો. ઓકે, ચલો જોઈએ આગળ. હવે એમાં તમને આપેલું છે કે માની લ્યો કે ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર શું થશે? તો આપણે લખીએ પહેલા, ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. હવે મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર શું થશે એની વાત કરીએ આપણે. તો એના માટે તમને આપેલું છે નફા નુકસાન ખાતાની ખોટ. તો આ લખવા, નફા નુકસાન ખાતાની ખોટ, કાઉન્સમાં લખ નાખવાનું શું? ખોટ. ત્યારબાદ આવશે જાહેરાત ઝુંબેશ ખર્ચ. તો આ લખવાનું, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે જમા. તે આવશે સંશોધન વિકાસ ખર્ચ ખાતે, સંશોધન વિકાસ ખર્ચ ખાતે જમા. અને તે આવશે નહીં માંડી વાળેલ અન્ય મહેસૂલી ખર્ચ ખાતે. જો આટલી તમારું નુકસાન છે, તો આ નુકસાનનું તમારે સોલ્યુશન કરવાનું. કઈ રીતે? તો આ બધું જ નુકસાન તમારે ક્યાં વેચવાનું? તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ. એના નફા નુકસાનના પ્રમાણમાં તમારે આ વેચી દેવાનું. એટલે તમારે ઓલી આમનો અને આમનો બે ખાસ યાદ રાખવાનું. તમારે એક્ઝામની અંદર આ 3 વસ્તુ પૂછાય છે. ત્યાગનો દાખલો પૂછાય, અથવા લાભનો દાખલો પૂછાય, અથવા તમને આવી રીતે આમનો આપી હોય એ તમારે પૂછાય. એના માટે મોસ્ટ આઈએમપી છે એક તો ઉદાહરણ નંબર 10 અને આગળના જે મેં તમને સમજાવ્યા ત્યાગ અને લાભના દાખલા. તો હું તમને ઉદાહરણ નંબર 10 કઈ રીતે કરવાનું એ હું સમજાવી દઉં છું. ઓકે, ચલો એની વાત કરીએ આપણે. ચલો જુઓ, હવે ઉદાહરણ નંબર 10 ની અંદર તમે જોઈ શકો કે તમને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે. તો પહેલા આપણે લખ નાખી નફા નુકસાન ખાતું અને કાઉન્સમાં લખવાનું છે ઉધાર બાકી. એ ખાસ ધ્યાન રાખવાનું. રૂપિયા કેટલા હતા? 14,000. ત્યારબાદ છે અનામત ભંડોળ. તો અનામત ભંડોળની બાકી તમને આપેલી છે કેટલી? 42,000. ત્યારબાદ કારીગર નફા ભાગ ભંડોળ. તો કારીગર નફા ભાગ ભંડોળ તમને આપેલું છે રૂપિયા 21,000. ત્યારબાદ છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. ઈ તમને આપેલું છે કેટલું? 26,000. હવે જો આને વેચવાનું કેમ ઈ તમને હું શીખવાડી દઉં. સૌથી પહેલા જો તમને આવો દાખલો પૂછાય 3 માર્કમાં, તો તમારે કરવાનું શું? તો પહેલા આપણે રકમ જોઈ લઈએ કે રકમની અંદર કેટલા ભાગીદારો છે. રામ અને રહીમ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ 4:3 છે. 31/3/2017 ના રોજ પેઢીની ચોપડે નીચે મુજબની બાકીઓ છે. એ તો આપણે જોઈ. હવે એનું પ્રમાણ તમને આપ્યું છે રામ અને રહીમનું 4:3. તો આ લખ નાખીએ આપણે, રામ અને રહીમ 4:3. ઉદાહરણ નંબર 10. હવે વેચવાનું કેમ એ તમને શીખવાડી દો. તો એના માટે તમારે પહેલું કામ શું કરવાનું? તો સૌથી પહેલા આવી રીતે આપ્યું હોય તો પહેલું કામ આપણે અહીંયા લખ્યું છે નફા નુકસાન ખાતાનું ઉધાર ખાતું.
જે બાકી આપ્યું હોય ને એને તમે વેચો ને એટલે એની ઉલટી અસર થઈ. ઉધાર હોય તો શું થઈ જાય? જમા. સમજાણું? ફરીથી એકવાર કહું છું, જે કોઈ બાકી તમને આપેલી હોય જમા બાકી લખ્યું હોય તો એ ઉધાર થઈ જાય. પણ અહીંયા ઉધાર બાકી આપી તો આપણે શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. એનો મતલબ કે આ જમા થશે. પછી અનામત ભંડોળ શું છે? તો અનામત ભંડોળની જમા બાકી જ હોય, જે આપણા માટે પ્રોફિટ છે. જે ભાગીદારોને મૂડી ખાતાની કઈ બાજુ વેચાશે? ઉધાર બાજુ. એટલે અનામત ભંડોળની જમા બાકી હોતી શું થઈ જશે? ઉધાર થઈ જશે. આ જમા થઈ જશે અને આ ઉધાર થઈ જશે. કારીગર નફા ભાગ ભંડોળ, તો કારીગર નફા ભાગ ભંડોળ રહ્યું ને એ પેલા તો વેચાય. કારીગર નફા ભાગ ભંડોળ રહ્યું ને કારીગરો માટે પ્રોફિટ છે, ધંધાના માલિક માટે નથી. જો તમે ધંધાના માલિકને વેચો તો એ ખોટું પડે. સમજાણું? એટલે એ તમારે વેચવાનું નથી, કેમ કે એ વેચાતું જ નથી. પછી આવે છે કારીગર અકસ્માત વળતર ભંડોળ. તો કારીગર અકસ્માત વળતર ભંડોળ એ શું કહેવાય? ધંધા માટે પ્રોફિટ છે. જો એ ભાગીદારો વચ્ચે ન વેચાય તેને શું કરી નાખવાનું? મતલબ ઈ જો એનો કોઈ ઉપયોગ ન થાય તો આપણે ભાગીદારો વચ્ચે વેચી દેવાનું. કારીગર અકસ્માત વળતર ભંડોળનો મતલબ શું એમ છે કે કારીગરોને ધંધામાં કોઈ પણ પ્રકારનું નાનું મોટું નુકસાન થાય તો એના માટે આ અલગથી ભંડોળ ઉભું કર્યું છે. તો આમાં જે પૈસા ભેગા થયા હોય એમાંથી ઈ પૈસાનો ઉપયોગ એમને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તેની ભરપાઈ કરવા માટે થાય. હાથ ભાંગી ગયો હોય, પગમાં કોઈ ફ્રેક્ચર થઈ ગયું હોય કે કામ કરતા કરતા નાનું મોટું કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એમાં આ પૈસાનો ઉપયોગ કરવા. તો શું કરવાનું? આપણે અંદર બીજું કઈ આપેલું છે નીચે વિગતમાં એ જોઈ લઈએ. આપણે કોઈ દાવો કે એવું નથી આપેલું ને? ચલો જુઓ. તો નીચે લખ્યું, ઉપરોક્ત તારીખે રામ અને રહીમ તેમના નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 9:1 નક્કી કર્યું છે. કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે કારીગરોને ₹5,000 નો દાવો મંજૂર કર્યો. જો સાંભળ, કારીગર અકસ્માત વળતર ભંડોળની સામે 5,000 નો દાવો મંજૂર કરે ને એટલે ₹5,000 આપડા ઘટ્યા. તો કેટલા વધ્યા? 21,000. સમજાણું? કેમ કે 5,000 તો આપણે ચૂકવી દીધા ને. કારીગરને કઈ પણ પ્રકારનું નુકસાન થયું તો આપણે 5,000 ની શું કરી? એને ચૂકવણી કરી. સમજાણું? તો હવે શું કરવાની તમને કહી દઉં. હવે આની વહેંચણી કરી તો પેલા આપણે આની વહેંચણી કરી, કેમ કે આ નુકસાન છે. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તેને શું કરી નાખવાનું? જમા. તો ચલો આપણે લખીએ. પેલા તો અહીં લખવાનું, પેલી આમ નોંધ, રામના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. પછી લખવાનું રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. ઓકે, તે નફા નુકસાન ખાતે જમા. સમજાણું? ઉધાર હતી તમે શું કરી નાખ્યું? જમા કરી નાખ્યું. બાબત જે તમને એમાં આપેલી છે લખી શકો છો કે ભાઈ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી ચાલુ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વેચી તેને. હવે રકમ કેટલી હતી આપણી પાસે? 14,000 હતી. તો 14,000 ને આપણે કયા પ્રમાણમાં દેવાના છે? 4:3 ના પ્રમાણમાં. તો આપણે 4:3 ના પ્રમાણમાં એને વેચી દઈએ. તો 14,000 × 4 ભાગ્યા 7 એટલે પેલાના કેટલા આવે? 8,000. તો અહીંયા 8,000 દઈ દો અને બીજાના કેટલા આવે? 6,000. અને આ કેટલા લખ નાખવાના? 14,000. ખબર પડી? આવી રીતે વેચવા. હવે આપણી પાસે બીજી કેટલી વધી? જો હવે આપણી પાસે અનામત ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ રહી. તો આપણે પેલા એ બંને વેચી દઈએ. મેં તમને હમણાં સમજાવ્યું કે આપણા માટે નફો છે તો એની જમા બાકી હોય તેને શું કરી નાખવાનું? ઉધાર કરી નાખવાનું. વેચો એટલે એ ઉલટી અસર થઈ જાય. તો અહીં લખવાનું અનામત ભંડોળ ખાતે ઉધાર. પછી શું હતું? તો કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર. સમજાણો? આ બે જ વેચાય, ત્રીજું નો વેચાય. મેં તમને કીધું હમણાં. મતલબ આ નો વેચે, વચ્ચે સ્ટાર કર્યો ને એ નો વેચે. હવે આની રકમ કેટલી હતી? તો એની રકમ હતી 42,000. 42 લખ નાખ્યા. આની રકમ કેટલી હતી? 21,000. હવે તે ભાગીદારો વચ્ચે વેચી દેવાના. લખવાનું તે રામના મૂડી ખાતે જમા, તે રહીમના મૂડી ખાતે જમા. હવે બેનો સરવાળો કરીને વેચી દેવાનું. તો 42,000 પ્લસ 21,000 એટલે ટોટલ 63,000 આવ્યા. હવે 63,000 ને આપણે 4:3 ના પ્રમાણમાં વેચી તો ગુણ્યા 4 ભાગ્યા 7 એટલે પેલાના આવશે 36,000. બીજાના જોઈ લઈએ આપણે. તો 63,000 માઇનસ 36,000 કરનાર કેટલા આવ્યા? 27,000. સમજાણું? અને આની બાબત જેમાં લખ નાખવાનું ભાઈ અનામત ભંડોળ અને કારીગર અકસ્માત વળતર ભંડોળ ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચણી કરી તેના. સમજાણું? અને હવે તમને જે આ કારીગર નફા ભાગ ભંડોળ ને એના માટે નોંધ લખવાની. આ તમારે નોંધ કરી શું લખવાનું? લખવાનું કારીગર નફા ભાગ
ભંડોળ. તો અહીંયા લખવાનું કે ભાઈ ભાગીદારી પેઢી માટે દેવું હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચાશે નહીં. સમજાણું? આ યાદ રાખો. ભાગીદારી પેઢી માટે દેવું હોવાથી ભાગીદારો વચ્ચે વહેંચાતું નથી. આટલું લખો ત્યારે તમને 3 માર્ક મળશે. ક્લિયર? ચલો, આ મોસ્ટ આઈએમપી દાખલો છે, એ ખાસ કરીને ટીક કરી નાખજો. હવે તમારે બીજું કઈ અંદર હોય મોસ્ટ આઈએમપી તો હું તમને કહી દઉં છું, જે તમારે એક્ઝામ ની અંદર પૂછાય છે. તો ચલો, આ મોસ્ટ આઈએમપી છે. એના પછી મેં તમને દાખલા કીધા હતા. તો આનો જ દાખલો મેં જે તમને અત્યારે ગણાયો હોય સ્વાધ્યાયમાં તમને આપેલો છે, દાખલા નંબર 12. જે તમે ગણી નાખજો, આ ગણશો એટલે તમને આવડી જશે. ઓકે, એક ટીક કરી નાખજો. પછી તમે આગળ બીજો કોઈ મોસ્ટ આઈએમપી આમાં છે ને, એટલે તમારે આટલું જ કરવાનું રહેશે. ઓકે, અને જે તમને આમાં પુનઃમૂલ્યાંકન ખાતાના દાખલાઓ આપેલા છે, એ બધા દાખલાઓ તમારા 5મા ચેપ્ટરમાં ઉપયોગી થશે. એ હું તમને 5મું ચેપ્ટર ચલાવીશ ત્યારે તમને પહેલેથી હું રિપીટ કરાવી દઈશ. ઓકે, અત્યારે શું કરવાનું તમારે કે આ યાદ રાખવાનું છે. પછી મેં તમને કીધું છે મોસ્ટ આઈએમપી, એ તમારે તૈયાર કરી નાખવાનું, એટલે આ ચેપ્ટર તમારું પૂરેપૂરું કમ્પ્લીટ. ક્લિયર? અને જો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે, ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.